નાઇટ બધાને. જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. અત્યારે બ્લોગ ચાલુ થાય આપણે રાતે વાગી ગયા હે 9:30 ને આપણે પૂગી ગયા હે જલગાંવ ની અંદર મિત્રો. તો જોવો આ જલગાંવ હે, મસ્ત મજાની આપણી સિરીઝ ઉપર દીધી આપણે ચાલુ. જલગાંવ ની અંદર ટ્રાફિક છે ઠાવકી બધી મિત્રો. સિટી રહ્યો એટલે ટ્રાફિક તો હોય જ જલગાંવ ની અંદર 102%. જલગાંવ સિટી ની અંદર એન્ટર થઈ ગયા હે અને ભાઈ જલગાંવ સિટી ની ટ્રાફિક અત્યારે રાતે બધા માણા ભાઈ રખડીને હવે જતા ઘરે સિટીમાંથી. એટલે ટ્રાફિક બહુ હે. બિઝનેસમેનો બહુ રહ્યા ને મિત્રો જલગાંવ ની અંદર. બિઝનેસમેનો ઠાવકારિયા આપણે ધીમે ધીમે પીડ્યા જઈએ છે આમાં જલગાંવમાં અંદર, મોજ મસ્તી કરતા જઈએ છે. ઓહો, બ્રેકેટિયા બહુ ડેન્જર આવે છે મિત્રો. જોઈએ મિત્રો, ભાઈ આટી રાખી દીધું. ભાઈ એના અહીંના હોય ને આપણે લોકલ, એટલે અહીંના લોકલ હોય ને મિત્રો એટલે ગમે એમ કરી નાખે. એને મજા આવે ને ખોહી દે હોન્ડા. અહીંના લોકલ એવા હોય ગુંડીના. ગુજરાત હોય તો આપણે બાંધી લઈએ, અહીંયા બધાય નહીં, સાંગાના માર ખાવા પડે. હવે આપણે નિરાતે જલગાંવ સિટી બીટી પાસ કરી લઈએ, પછી મળીએ આગળ. જલગાંવ સિટી પાસ કરી. ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. મસ્ત મજાનો હવાર થઈ ગયો આપણું નેરની અંદર ભાઈ. આપણે ઓલીદાણ ગયા હતા ને તે બીજે રસ્તે ગયા હતા એટલે નેર બેર કંઈ આડું આવ્યું નહોતું. અને આજુ ખરે મિત્રો નેર આડું આવી ગયું છે. મારવાડીની હોટલ હે ને, તો ત્યાં આપણે ગાડી રાખી દીધી હતી 3 વાગે. તો આપણે ખાઈને સૂઈ ગયા હતા. અને મિત્રો આપણે હવે કાલે કચ્છમાં પૂગીએ, આજ પૂગીએ એ મને તો અંદાજ નથી. કચ્છમાં ખાલી કરવા જવાનું આપણે પાછું આપણે જવું. તો હાલો અહીંથી નીકળીએ કન્ટિન્યુ. આપણે નેટથી નીકળી ગયા હે. મહારાષ્ટ્રમાં ખાલી તમે ખેતરોના વાવેતર જુઓ. મકાઈ છે, જવાર છે, નેરનું હિલિયાનું ખાલી તમે વ્યૂ જોઈ લ્યો. मसीना डैम है. એક્સિડન્ટ થઈ ગયો હોય અને ગાડીનું હાવ કામ લેવાઈ ગયું. આપણે પૂગી ગયા હે હાકરી ઘાટે અને અહીંથી હાકરી ઘાટ થઈ ગયો હે ચાલુ. અને આપણે હવે ઘાટ ઉતરવાનો હે ભાઈ. સામેથી આવતા એને ચડવાનો હે, સિમ્પલ અને સાદું મિત્રો. ઘાટ આ ડેન્જર હે મિત્રો ભાઈ. ચડવાને બહુ ડેન્જર લાગે. જોવો તો ખરી નજારો ખાલી વ્યૂ. અહીંયા મિત્રો 3-4 એવા અકસ્માત થઈ ગયા હે કે જેમાં આપણા પોરબંદરના ભાઈઓને ડેથ થઈ ગઈ છે. એ હમણાં હું તમને જગા દેખાડું આવે એટલે. ના હજી કટકા ઉગતા છે ગાડીઓના. તો હાકરીના ઘાટની શરૂઆત થઈ ગઈ છે.
હનુમાન બાપાનું મંદિર છે, ઝીણકું એવું હાકરીના ઘાટ ઉપર. અને જોવો ભાઈ આ ઘાટનો નજારો હાકરીનો. રોડ સારા છે મિત્રો, હવે બનાવી નાખ્યા એટલે વાંધો નથી હાકરીના ઘાટમાં. આમાં ગાડી ગળી જાય. આમાં આપણે લીવર બીવર દેવાનું ના હોય. લીવર દે એટલે બાકા ચક્કી બોલે જાય મિત્રો. આમાં બોલી ગયેલી છે બાકા ચક્કી કેટલી ગાડીઓની લીવર પછીની. હમણાં જગ્યા દેખાડું હું તમને જ્યાં બાકાચીકી બોલી છે. અહીંયા એક બાકાચીકી બોલેલ છે સાઈડમાં. જો આ રહી, જો ખાલી કચરો જ ભેગો કરી નાખવાનો હોય મિત્રો. અહીંયા જો જામનગર જો આવે છે ધીમે ધીમે. ધીરે ધીરે 5 જાય છે મિત્રો આપણા ગુજરાતની ગાડી. અહીંયા ગાડીનું એક્સિડન્ટ થયું હતું ને ત્યાં જ પાછો અત્યારે ડબ્બો પડેલો હે. એટલે ભાઈ આખરી જગ્યા હોય કે શું હોય. જોવો તો મિત્રો અહીંયા જ થયું હતું ને અહીંયા ડબ્બો અત્યારે પડી ગયો. ડબ્બાને સુથા બોલાવી દીધા અહીંયા ભાઈ. જો કામ લેવાઈ ગયું. હવે કઈ રીતના લેવાનું તો હોય. તો હાલો હવે આપણે ઘાટ ઉતરી જઈએ ઠાકરીનો. મળીએ પછી મિત્રો. લુખી જાત્રા સામે ઊભી છે. 50 રૂપિયા આપો ને તો જવા દઈએ, બાકી નથી જવા દેતા. આ ઠાકરીના ઘાટમાં જોવી દઈએ. આપણે પૂગી ગયા છે ભાઈ વિસલવાડી ફાટક. વિસલવાડી ફાટક અહીંયા આગળ આવે છે મિત્રો. ની જામ હોય ક્યારેક. બહુ ડેન્જર ફાટક છે વિસલવાડી. હમણાં રોડ બંધ હતો એ આ ફાટકને લીધે જ બંધ હતો વિસલવાડી નવાપુર. હમણાં ફાટક આવશે મિત્રો, સામે આવી જ ગઈ છે. આવશે તો આવી ગઈ વિસલવાડી फाटक। साइड में बैठ के आनंद ले रहे हैं विसलवाड़ी फाटक का। आमा मित्रों ब्रेकेटिया नाखी दीधा ने विसलवाड़ी फाटक ए तो खोटू गई गाड़ी ने हेलका उलारे जो सामे लोहरियो आवे फाटक क्रॉस करीने आपणे હવે કરવાની जीजे 12 बी जे 9924 तो आ फाटक है मित्रों જોઈ લેજો બધા વિસલવાડી फाटक તમને તો ખબર નહીં હોય કે આ વિસલવાડી फाटक છે। लाइन पड़ी आवे मित्रों फाटक की गाड़ी में जोड़ा गाड़ी बोल दे मित्रों आपणे है ना नवापुर हाईवे ऊपर आ गया है ना भाई। आ एक है ना बाकी रोड सारो है बाकी आ एक ब्रिज है ना ये फूल बगड़ेल है मित्रों। आ एक है ना पते जाए ना એટલે ઘીસ્યો એટલે પછી ગાડી બાકાશે કે બોલતી જાય પતાવતી જ નહીં। આ કોરની સરકાર ગધેડી ગામનો સરપંચ કામ કરતો કામ નથી કરાવતો। આ જોવો તો દબાવાળો એ બ્રેક મારી ગયો આરામથી। આ આપણે મારી ગયા આપણે માથે બીજા મારી ગયા છે ત્રીજા ચોથા માણસમાં એવી રીતના કરતા કરતા આ કામ તો હાલે છે ધીરે ધીરે એટલું નથી હાલતું। बाका चिकन नहीं बोले अपने नवापुर गाम आ बाजू जो धीमे धीमे पीड़ा जाए केम के आगळ हेडी वाला है बाका चिकन बोलावे है आ ब्रिज નું કામ આલે છે ભાઈ હજી થયો નથી એટલે આપણે આમાં જવું પડે। ઓલો આગળ હેડી વાળો બાકા ચીકી બોલાવે છે એટલે બધાયની બાકા ચીકી બોલે છે।
આ જામ હે, આ બાજુનું જાવક જામ હે ને આ બાજુ ભાઈ અમે માન નીકળ્યા હે. આ પોરબંદર વાળો જાય ને પીપા કરે. આ એક તો ફોન ચાલુ હોય ને મિત્રો એટલે કામ લેવાઈ જાય. તો મિત્રો અહીંયા જાવક તો જામ જ છે, અમે માન જઈએ છે એમ ધીમે ધીમે. આ હેરડી વાળો છે ને એ બધાનું કામ લે છે. આ બ્રિજ નું કામ આલે છે મિત્રો. હેરડી વાળો બધાને ડાકા ચીકી બોલાવે છે. આપણે છે ને ઉપર સુધી નડીએ છે. તો હાલો મિત્રો હવે આપણે આ પાસ કરી લઈએ, મળીએ પછી. આ પાસ કરે જ જેવું જ છે, કેમ કે ઉપર બ્રિજ નું કામ આવે છે ને અહીંયા હેરડી વાળા કામ કરે છે એટલે પાસ કરી. નવાપુર જામ પડ્યું હોય ને ભાઈ, આ ગાડીએથી હવે કોઈ રીતના આપણી ગાડી નીકળે એમ નથી એટલે આ બધું જામ કરી નાખ્યું હોય. તો હવે ફાઇનલી આ બધું જામમાંથી નીકળી જઈએ. હવે આપણે હવે જામ તો ભાઈ વટવું જ જોઈએ, એમાં રહે નહીં. તો હાલો જામ વટીને મળીએ. નવાપુર બોર્ડર આવી ગયો હે ફાઇનલી. બાકાચીકી બોલાવવાની હે હમણાં. પાવતી ની બાકાચીકી બોલાવવાની હે અહીંયા. આ બોર્ડર હે. કાંટા બંધ કરી દે ગઢડી. નાકોર નો કાંટો ખુલ્લો લાગે છે મને મિત્રો. નથી તો બોર્ડર માં તો જામ હોય પણ આજે નથી એટલું હજુ કઈ જામ માપે મળે હે. 5 નંબર માં હે આપણે. મારો આવી ગયા હમણાં 5 નંબર માં. આને કહેવાય 5 નંબર. 5 નંબર 5 નંબર 5. આ દિલથી રે સમયો ભાઈ બન. આપણે ગુજરાત ની અંદર એન્ટર થઈ ગયા હે. સોનગઢ પૂકી ગયા હે. હમણાં વ્યારા આવશે, પછી બારડોલી, પછી સુરત, પછી સુરત થી આમ ટર્ન મારી લેવાનો, પછી સીધું ચોટીલા, પછી નાથી પાછો ટર્ન મારી લેવાનો એટલે મોરબી, વાંકાનેર, કચ્છ, સામખિયારી સીધે સીધું. આ ડમ્પર વાળું જોવો, પેલા જૂનવાણી જમાનાનું ડમ્પર જાય. અવાજ એટલો હવે BJ-05 છે. આ બોર્ડર હતો મિત્રો, જૂનું બોર્ડર. આ નવાપુર, સોરી ગુજરાત નવાપુર સોનગઢ. આ બોર્ડર જૂનું. નરેન્દ્ર મોદીએ બંધ કરાવી દીધું એટલે આગળ ખોલી લીધું. પાછું આગળ ખુલી ગયું. નરેન્દ્ર મોદી અહીંયા બંધ કરાવી દીધું. જૂનવાણી સોનગઢ નો કિલ્લો, રાજા રજવાડા નો, જૂનામાં જૂનો. વસવાડા એક ગાડી આવે છે આપણે ભેગી, ડાયમંડ ની છે. એ ધીમે ધીમે પીડ્યો આવે છે. એની રાયપુર થી પાંપ પેર્યા છે. આ સામે કિલ્લો છે જે દેખાય. આપણે સોનગઢ વટી ગયા અને આપણે આગળ જાય છે રબારી સાહેબ ની ગાડી GJ-36X 7731 નવું મોડલ છે મિત્રો. BS6 નવી ગાડી છે. ફુગાની હાલત બગડી ગઈ છે આના ટાયરની. આ ક્યારની અમારે ભેગી હાલે છે. તો હાલો હવે આપણે મળીએ મિત્રો જમવાની જગ્યાએ. જમવા જાય પછી તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે ચેનલમાં. જે પણ હોય લાઈક શેર સબસ્ક્રાઈબ. જય શ્રી રામની કોમેન્ટ કરી દીજો. બાય બાય. જય શ્રી રામ.